મસ્ત વાર્તા. એક દીકરો જે કોલેજમાં ભણે છે, દરરોજ ખર્ચ પણ એટલો કરે છે. એક દિવસ પોતાના પિતા પાસેથી 1000 રૂપિયા માંગ્યા. પિતાએ પૂછ્યું, શા માટે જોઈએ છે? ગઈકાલે 1000 રૂપિયા આપ્યા, એનું તે શું કર્યું? આવા ઘણા બધા પ્રશ્નો પૂછે. છેવટે એને 1000 ની જગ્યાએ 500 રૂપિયા આપ્યા. દીકરો કે, આવો બાપ હોતો હોય છે? આટલું કહ્યા પછી પણ પૈસા મને પૂરા ન આપ્યા. એક કામ કરું, જલ્દીથી ભણી લઉં અને નોકરીએ લાગી જાવ, એટલે મારે આની પાસે માંગવા નહીં. નોકરીએ લાગ્યો નહીં, પણ ધંધો કર્યો પિતાના આગ્રહથી. ધંધામાં તો તેજી મંદી બધું આવે. હવે શરૂઆતમાં તો સરસ ચાલ્યું, પછી બજારમાં મંદી આવી. મંદી આવી એટલે બધા દુકાન બંધ કરવાનો વારો આવ્યો. આ દીકરાને પણ બંધ કરવાનો વારો આવે એમ હતો, પણ પોતાના પિતાને પૂછ્યું કે શું કરું? તો પિતા કહે છે, કબાટમાંથી એક ડાયરી લઈ લે. તો ડાયરી લઈ આવી. ડાયરીમાં લખ્યું હતું 500, 200, 100 આવા વગેરે રૂપિયાની યાદી હતી. દીકરો પૂછે, આ શું છે? એ કે, કાંઈ નહીં, જ્યારે તું મારી પાસે 1000 રૂપિયા માંગતો ને, ત્યારે 500 તને આપતો અને 500 તારામાં જમા કરતો. આ એ જમા બોલે છે તારા. હવે આજે તને આ બધા જ રૂપિયા કામ આવશે, તને પાછો બજારમાં બેઠો કરવા માટે. હવે આ ઘટના સાહેબ આપણને ઘણું શીખવે કે આપણો બાપ આપણા માટે કઈ વિચારતો હોય ને સારું જ હોય. અને દરેકના પિતા આપણને એક વાત તો કહેતા જ હોય છે કે બાળપણનું નાણું ને ઘડપણનું છાણું, આ બે બહુ જ કામ આવે. તો આપણે પણ શીખતા રહીએ અને વડીલોની વાત સ્વીકારીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.